મારી પાસે આવી ગયા તો અમદાવાદ નો બચ્ચા. રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. ફરી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જનક કાકાને જૂના મકાન પાડવાનું કામ હતું તો નળિયા ઠલવતા હતા. આપણે બધા નળિયા કામે લાગી ગયા છે. હવે અક્ષય કાકા ઠાકીને બેસી ગયા છે ને નળિયાની લારી થઈ ગઈ હતી ફૂલ. તો હવે પછી આ બાજુ બીજા નળિયા ઉતરતા હતા. તો આ હાર્દિકભાઈ છે અને આ દીપકભાઈ, આ બે મારા કાકા છે. અને અમે જનક કાકાની ઘર બનાવે ને નવા, એટલે જૂના નળિયા છે ને અમે બીજા પ્લોટમાં મેળવા જઈએ. અત્યારે લગન અમે નળિયા ઉતરતા હતા. અને હવે જો વાહ સનેડો આવેલો, તમને નહીં દેખાય કેમ કે આખો છે, અમને દેખાય છે. અમારે આખું છે આ પ્લોટે બધા ઝાપો ખોલવા આવી ગયા. આગળ પેલા પરેશભાઈ બત્તી લે, રાજુભાઈ ઉભા છે. જીલા કાકા ઝાપો ખોલે, રાજુભાઈ, પરેશભાઈ અને જીલા કાકા. આપ દેખતે હૈ, આપ દેખતે હૈ. તો આવી કાંક જોક છે. અને અહીંયા આ નળિયા પડ્યા ને એવી રીતે નળિયા મેળવાના બીજા. જો આ ગૌ હે, ગૌ પાસે જતા આ ગા છે. આ ગાનું નામ ગંગા છે. અને આ બીજી ગૌ દૂધણી ગૌ અહીંયા છે. કેમ કે આ ગૌ બે હતી ત્યાં જ ઘર બનાવવાના નવા. હા ભાઈ, હા ભાઈ. જો જાંબલ ગયા, આગળ નામ મન ન થાવ. પછી ગાઉની પાસે એક નાની એવી જોક છે. ઉભા રહ્યો બધા જો નાની એવી જોક નાના એવા વાસરૂમ છે. અને જો આ અંધારું છે, રાતને 11:30 વાગ્યા એટલે દેખાતું નથી. અને આ એટલી જોક ને બધો પ્લોટ દીપક કાકાનો છે એટલે એને આપવાનો છે. પણ આને કહેવાય નાનો ચાલે.